આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમે સમય અને મહેનત પણ બચાવી શકશો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આજે આપણે 5 જ મિનિટમાં ઘરમાં જ રહેલી વસ્તુથી એકદમ સરસ અને ખૂબ જ અસરકારક પાવડર બનાવીને તૈયાર કરશું, જેનાથી આપણે જે વાસણો કાળા થઈ જાય કે પછી આપણે વાસણોની ચમક ઓછી થઈ જાય, આ રીતે એલ્યુમિનિયમના હોય કે પછી તાંબા પિત્તળના કોઈ પણ વાસણ હશે ને તેને તમે સરસ રીતે સાફ કરી શકશો, ઘસવું પણ ન પડે। આ રીતે આપણે પાવડર 1-2 ચમચી નાખી દેવાનું અને આ રીતે જો પાણી થોડુંક ઉમેર્યું છે ભીનું થાય એટલે, અને સ્પંચ લઈ લીધું છે મેં અને હળવા હાથે જ હું ઘસી રહી છું। તમે રિઝલ્ટ જોશો તો ખૂબ જ તમને સરસ લાગશે અને પાવડર તમને ખૂબ જ ગમશે। એ રીતનું આપણે પાવડર તૈયાર કરશું। તો જો આ રીતે આપણે બધી જગ્યાએ ફેરવી દેવાનું છે, ફક્ત આપણે વધારે મહેનત પણ નથી કરવાની। અને અહીંયા મેં જુઓ ઘસી લીધું છે, કાળાશ કેવી સરસ રીતે નીકળી ગઈ છે। હવે હું તમને ધોઈને બતાવું છું તેનું। તો અહીંયા જુઓ મેં ધોઈ લીધું છે, તમે જોઈ શકો છો કેટલી સરસ તેમાં ચમક આવી ગઈ છે। આપણે જે વાસણનો ડલ પડી ગયો હોય ને કલર, તો આ રીતે જો એકદમ નવા જેવું થઈ જાય। અને અહીંયા જો આ નોનસ્ટિકના વાસણ પાછળથી છે ને સાફ નથી થતા, આ રીતે કાળાશ આવી જાય છે અને તેને કાઢવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય। તો તેના માટે પણ જો આ રીતે પાવડર આપણે જે તૈયાર કર્યો છે ને તેને આપણે આ રીતે 1 ચમચી જેટલું નાખી દેવાનું અને થોડુંક પાણી આપણે ઉમેરીશું અને પછી ત્યાર પછી મેં ફરીથી સ્પંચ લઈ લીધું। તો બસ આ રીતે આપણે 2-3 મિનિટ જ તેને આ રીતે સાફ કરી લઈશું અને તમે જુઓ છો કે એકદમ ચમક આવી જશે, તમારી બધી જે કાળાશ હશે ને તે નીકળી જશે અને સરસ તમારે વાસણ સાફ થઈ જશે। જો તમે જોઈ શકો છો આપણે લગાવવાથી જ કાળાશ તમારે નીકળવા માંડશે। પણ આ રીતે આપણે 2-3 મિનિટ સરસ ઘસી લઈશું ને તો આપણું જે તેનો તળિયો છે ને એકદમ સરસ થઈ જશે, તેની ચિકાશ પણ નીકળી જશે અને કાળાશ પણ નીકળી જશે, બંને આપણે કામ થઈ જશે સરસ। તો જો અહીંયા મેં ઘસી લીધું છે, હવે તમને ધોઈને પણ તેનું રિઝલ્ટ બતાવું છું। પહેલાં કેવું હતું તમે જોયું હતું, જો આ રીતે તો ખૂબ જ સરસ પાવડર છે, ખૂબ જ ઉપયોગી છે અને ઘરમાં જ આપણે રહેલી વસ્તુથી આપણે બનાવશું તો તમને ખૂબ જ ઉપયોગી થશે। અને આ રીતે આપણે જો પિત્તળના તાંબાના તળિયા હોય છે ને, પિત્તળના કે તાંબાના આપણે પહેલાંના વાસણમાં આવા આવતા હતા, તેની ઉપર પણ તમે આ રીતે કરશો ને, તમારે આખું તાંબાનું કે પિત્તળનું હોય ને તો પણ કરી શકો। અને આ રીતે ખાલી તળિયાવાળું હોય ને તેને પણ આપણે જો અત્યારે ફેરવી જ રહ્યા છીએ। અહીંયા મેં સ્પંજ પણ નથી લીધું અને જે તાર આવે છે તેનાથી પણ નથી ઘસ્યું। તો બસ આ રીતે હું હળવા હાથે રબ કરું છું, તેને પાવડરને પાણી આપણે થોડુંક ઉમેરી દેવાનું અને આ રીતે રબ કરતા જવાનું અને ત્યાર પછી તમારે ઘસવું હોય તો આ રીતે સ્પંજથી પણ ઘસી શકો, તો ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે અને ખૂબ જ ઉપયોગી પાવડર છે। તો ચાલો આપણે હવે પાવડર બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેના માટે છે ને આપણે આ રીતે મિક્સરનું જાર લઈ લેવાનું અને મિક્સરનું જાર એકદમ કોરું જોઈએ, આપણે જરાય તેમાં ભીનાશ ન રહેવી જોઈએ। અને ત્યાર પછી અહીંયા આપણે સૌથી પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે, જો આ રીતે આપણે 2 ચમચી એટલો મેં ઘઉંનો લોટ લીધો છે, મોટી ચમચી લીધી છે 2 અને તેમાં સાથે છે ને 2 ચમચી એટલું મીઠું ઉમેરવાનું, નાની ચમચી લીધી છે મીઠાની 2, મીઠાથી ખૂબ જ સરસ આપણે વાસણ એકદમ ક્લીન થઈ જાય, જો આ રીતે। અને ત્યાર પછી છે ને આપણે કોઈ પણ જે ડિટર્જન્ટ પાવડર આવે ને, આપણે કપડાં ધોતા હોઈએ કોઈ પણ કંપનીનું તમે લઈ શકો। અહીંયા મેં સર્ફ એક્સેલ હું વાપરું છું ને તે અહીંયા લઈ લીધું છે। અને ત્યાર પછી આ અહીંયા છે ને આપણે જે લીંબુના ફૂલ આવે છે ને તે આપણે લઈ લેવાના છે, જો આ રીતે। લીંબુના ફૂલ તો આપણે ઘરમાં રાખીએ છીએ ઢોકળા કે તેમાં આપણે આથો લાવવા માટે કે જો આ રીતે। તો 2 ચમચી એટલે આપણે લીંબુના ફૂલ અહીંયા લઈ લીધા છે, જો તમને ચમચીમાં પણ નાખીને બતાવું છું। તો આ રીતે 2 ચમચી એટલે આપણે લીંબુના ફૂલ એમાં એડ કરી દેવાના અને બસ ત્યાર પછી આપણે ઢાંકણ લગાવી અને સરસ તેને પીસી લેવાનું, પાવડર થઈ જાય ત્યારે એ રીતે આપણે 1 થી 2 આંટા જ ફેરવ્યા છે, જો આ રીતે પાવડર તરત જ થઈ જાય છે। હવે આપણે તેમાં આ રીતે બાઉલમાં ભરી અને તેમાં કાઢી લીધું છે। તો તમે આ રીતે કોઈ કન્ટેનરમાં ભરીને ડબ્બામાં રાખી શકો અને વાસણ માટે કોઈ એવા જેમાં વાસણમાં ચમક ન હોય તો તેનાથી આ રીતે તમે સાફ કરી શકો। ખૂબ જ સરસ તમારે તાંબા પિત્તળના વાસણ ઘરમાં વપરાતા હોય કે પછી આગળ મેં તમને બતાવીને નોનસ્ટિકનું આપણે પાછળનો તળિયો પણ કેવી સરસ રીતે સાફ કરી લીધું છે। તો જો આ રીતે આપણે જર્મનના વાસણો પણ ખૂબ જ સરસ રીતે મેં તમને ક્લીન કરીને બતાવ્યા છે કે ખૂબ જ સરસ તમારે રિઝલ્ટ આવશે। આ રીતે તમે નાખી પાવડર 1 થી 2 ચમચી નાખવાનું અને તેમાં થોડુંક પાણી ઉમેરવાનું અને આ રીતે સ્પંજથી કે પછી તમે તારથી પણ ઘસી શકો, ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે। અને જરૂરથી બનાવજો અને સારો લાગે તો આ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જો આ રીતે આપણે જરાક જ ઘસ્યું છે અને ત્યાર પછી આપણે ધોઈને હું તમને બતાવું છું, ખૂબ જ સરસ તે સાફ થઈ જશે। તો જો અહીંયા આપણે ધોઈ લીધું છે અને તેની તમે ચમક જોઈ શકો છો, તેની ચમક આપણે વાસણની જતી રહી હોય ને તો આ રીતે આપણે પાવડર બનાવીને ઘરમાં વાપરી શકાય। આપણે બહારથી કંઈ લાવવાની જરૂર પણ ન પડે અને ઘરમાં બેઠા જ આપણે આ રીતે પાવડર બનાવી શકાય। તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો।